લોભી નાગદેવ અને દેડકાના રાજા પંચતંત્રની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ. દેડકાઓનું એક જૂથ કૂવામાં રહેતું હતું. ગંગાદત્ત નામનો દેડકો તેમનો આગેવાન હતો. ગંગદત્ત ક્રોધી અને ઝઘડાખોર સ્વભાવના હતા. તે કોઈને કોઈ મુદ્દે ગુસ્સે થઈ જતો અને બીજા સાથે લડવા માંડતો. તે બધાને ધમકાવતો અને જે ઈચ્છતો તે કરતો. તેના કૂવામાંના દેડકા તેનાથી ખૂબ નારાજ હતા. પરંતુ તેઓ તેમના નેતા હતા, તેથી તેઓ તેમની મનસ્વી ક્રિયાઓને સહન કરતા હતા. એ કૂવાની આસપાસ બીજા કેટલાક કૂવા પણ હતા. દેડકા પણ ત્યાં રહેતા હતા. દરેક દેડકાના જૂથનો એક નેતા પણ હતો. ગંગાદત્તે અન્ય કૂવાના દેડકાઓને પણ દાદાગીરી કરવાનો અને હેરાન કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે પણ તેનો વિરોધ થતો હતો ત્યારે તે તેમની સાથે ઝઘડો કરતો હતો. આ રીતે બધાને ગંગાદત્ત પ્રત્યે ગુસ્સો આવ્યો. તે ન તો પોતે શાંતિમાં રહેતા હતા અને ન તો બીજાને શાંતિથી રહેવા દેતા હતા. એક દિવસ, ગંગાદત્તની પડોશી કૂવાના દેડકાના વડા સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો. ગંગાદત્ત અપમાનની આગમાં બળી ગયા. અપમાનનો બદલો લેવા તેણે પોતાના કૂવાના દેડકાઓને બોલાવ્યા અને કહ્યું, મિત્રો, પાડોશના કૂવાના સરદારે આજે મારું ઘોર અપમાન કર્યું છે. આપણે તેને પાઠ ભણાવવો પડશે, જેથી ભવિષ્યમાં તે આવી હિંમત ન કરી શકે. દેડકાઓ જાણતા હતા કે ગંગાદત્તે લડાઈ શરૂ કરી હશે. તેના કારણે તેઓ અન્ય દેડકા સાથે બિનજરૂરી મુશ્કેલીમાં પડવા માંગતા ન હતા. તેથી તેઓએ એક અવાજે કહ્યું, સરદાર, પડોશના કૂવામાંના દેડકાઓ સંખ્યાત્મક રીતે આપના કરતાં વધારે છે. તેના ઉપર, તેઓ આપના કરતાં ઘણા મજબૂત છે. જો અમે તેમની સાથે લડીશું તો અમને મારી નાખવામાં આવશે. તેથી, અમારા માટે વધુ સારું છે કે અમે તેમની સાથે સામેલ ન થઈએ. ગંગાદત્ત તેમના પરિચર દેડકાનો જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેને અપેક્ષા નહોતી કે તેના પોતાના અનુયાયીઓ તેના આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરશે. તે અસ્વસ્થ થઈ ગયો. તે સમયે તે શાંત રહ્યો. પરંતુ, મનમાં તેણે તેમની પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું. પછી તેણે તેના પુત્રોને બોલાવ્યા અને કહ્યું, પુત્રો, આજે પડોશના કૂવાના દેડકાના સરદારે તમારા પિતાનું અપમાન કર્યું છે. જાઓ તેમની પાસેથી બદલો લો અને સાબિત કરો કે અમે કોઈથી ઓછા નથી. ગંગાદત્તના પુત્રો પણ તેમના પિતાના સ્વભાવથી વાકેફ હતા. તેથી, તેમની વાત ટાળીને તેણે કહ્યું, બાપા, અમે આ કૂવામાંથી ક્યારેય બહાર આવ્યા નથી. તેમનો સામનો કરવાની અમારી પાસે એટલી તાકાત નથી. તો કૃપા કરીને અમને માફ કરો. અમે તમારા આદેશનું પાલન કરી શકતા નથી. આ સાંભળીને ગંગાદત્ત પોતાના પુત્રો પર પણ ગુસ્સે થયા. તે કૂવામાંથી બહાર આવ્યો અને અહીં તહીં ભટકવા લાગ્યો. આજુબાજુ ફરતી વખતે તેની નજર એક સાપ પર પડી, જે કૂવા પાસેના ઝાડ નીચે ખાડામાં રહેતો હતો. તેણે વિચાર્યું કે તેના પોતાના લોકોએ તેને જરાય મદદ કરી નથી. દેડકાઓ પાસેથી બદલો લેવા દુશ્મન સાપ સાથે જોડાણ કેમ ન કરવું? તે સાપ પાસે ગયો અને કહ્યું, હે સાપ, કૃપા કરીને મારી શુભેચ્છાઓ સ્વીકારો. અવતરણ ચિહ્ન. દેડકાને પોતાની પાસે જોઈને સાપે બૂમ પાડી, અરે દેડકા, આપણે અનેક જીવોના દુશ્મન છીએ. તમે મારી પાસે કેમ આવ્યા છો? ગંગાદત્તે કહ્યું, હે સાપ, મારી જ જ્ઞાતિના લોકો અજાણ્યા થઈ ગયા છે. તેઓએ મારું એટલું અપમાન કર્યું છે કે તેમને પાઠ ભણાવવા માટે મને તમારી મદદની જરૂર છે. મારી સાથે કરાર કરો. આમાં તમારા અને મારા માટે પણ લાભ છે. સાપે પૂછ્યું, કેવી રીતે? ગંગાદત્તે તેને આખી વાત કહી અને કહ્યું, હે સાપ, હું મારા દુશ્મન દેડકાને તારો ખોરાક બનાવીશ. તમે તેમને આનંદથી ખાઓ. મારો બદલો પૂર્ણ થશે. શું તે અમારા બંને માટે ફાયદાકારક ન હતું? સાપે કહ્યું, પણ, હું પાણીમાં જઈ શકતો નથી. હું આ દેડકાઓને કેવી રીતે પકડીશ? ગંગાદત્તે કહ્યું, હે સાપ, હું તમને આમાં મદદ કરીશ. મેં મારા કૂવાથી બીજા કૂવા સુધી એક ટનલ ખોદી છે, જેથી હું અન્ય દેડકાઓ પર નજર રાખી શકું. હું તમને એ ટનલનો રસ્તો જણાવીશ, તમે ત્યાં આરામથી જઈ શકો છો અને એ દેડકા ખાઈ શકો છો. તેનો ફાયદો જોઈને સાપ ગંગાદત્ત સાથે મિત્ર બની ગયો. બદલાની આગથી સળગતા ગંગાદત્તે પોતાની જ જાતિને છેતરીને સાપને તેના સુધી પહોંચવાનો માર્ગ જણાવ્યો. સાપ સુરંગમાંથી થઈને પડોશના કૂવામાં જવા લાગ્યો અને તેને પોતાનો ખોરાક બનાવવા લાગ્યો. થોડા દિવસોમાં એ કૂવામાંના બધા દેડકા ગાયબ થઈ ગયા. પછી તે ગંગાદત્ત પાસે આવ્યો અને કહ્યું, એ કૂવામાં એક દેડકો પણ બચ્યો નથી. હવે, મને કહો કે મારે કોને ખાવું?
ગંગાદત્તે બીજા બધા કૂવાઓની દિશા કહી. થોડા જ દિવસોમાં સાપે ત્યાંના બધા દેડકાઓને તેના ખોરાક તરીકે ખાઈ લીધા. તે ફરી ગંગાદત્ત પાસે આવ્યો અને કહ્યું, હવે મને કહો કે હું કોને ખાઉં? ગંગાદત્તે જવાબ આપ્યો, હે નાગ, હવે માત્ર મારા મિત્રો અને મારો પરિવાર જ બચ્યો છે. સાપ ખડખડાટ બોલ્યો, મને તેનાથી કોઈ ફરક નથી પડતો. જો તું મને જલ્દી નહીં કહે તો હું તને ખાઈ જઈશ. ગંગાદત્ત ડરી ગયો. તેણે વિચાર્યું કે હું તેને મારા મિત્રોના સરનામા કહીશ જેમણે મને ધિક્કાર્યો હતો. મારો જીવ બચી જશે. તેણે સાપને તેના સાથીઓને ખાવા મોકલ્યો. થોડા દિવસોમાં તેઓને ખાધા પછી સાપ પોતાનો કૂડો ફેલાવીને ગંગાદત્ત પાસે પાછો આવ્યો, મેં તે બધા દેડકા ખાઈ લીધા છે. હવે મને કહો કે કોને ખાવું? જો તમે નહીં કહો તો તે તમારા માટે સારું રહેશે નહીં. ગંગાદત્તનું પાકીટ ખોવાઈ ગયું. તેણે વિચાર્યું કે તેના પુત્રોએ પણ તેની આજ્ઞા તોડી છે. હું તેમને સાપ માટે ખોરાક બનાવું છું. જો હું અને દેડકા બચી જઈશું તો વધુ બાળકો પેદા કરીશું. તેણે સાપને તેના પુત્રોને ખાવા મોકલ્યો. તેમને સાફ કર્યા પછી સાપ ગંગાદત્ત પાસે પાછો ફર્યો અને સિસકારા કરવા લાગ્યો. ગંગાદત્ત શું કરશે? તેણે વિચાર્યું કે માત્ર દેડકો બાકી છે. કોઈ પણ રીતે તે હવે વૃદ્ધ છે. હું બીજા દેડકા સાથે લગ્ન કરીશ અને એક બાળક જન્મીશ. તેના મનમાં આ વિચાર આવતા જ તેણે સાપને દેડકાને ખાવા મોકલ્યો. દેડકાને ખાધા પછી સાપ તરત પાછો આવ્યો અને ગંગાદત્તની સામે પોતાનો કૂડો ફેલાવ્યો. હવે માત્ર ગંગાદત્ત જ બચ્યા હતા. તેણે વિનંતી કરવાનું શરૂ કર્યું, હવે માત્ર હું જ બચ્યો છું. હું તમારો મિત્ર છું. મને આશા છે કે તમે મને માફ કરશો. મિત્ર ક્યાં છે અને કેવી મિત્રતા? અમે શાશ્વત દુશ્મનો છીએ. આટલું કહીને સાપે ગંગાદત્તને ઉઠાવી લીધો. બોધ, જે વેરની જ્વાળામાં પોતાના જ લોકો સામે દુશ્મનને સાથ આપે છે, તેનો અંત નિશ્ચિત છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.